હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. આજે આપણે સ્ટાન્ડર્ડ 12 કોમર્સ એન્ડ આર્ટ્સ સબ્જેક્ટ ગુજરાતી. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પૂજા મેજરની લગ્ની. સાહિત્ય પ્રકાર છે ચરિત્ર નિબંધ. લેખક છે જોસેફ મેકવાન. નવા ચેપ્ટરની શરૂઆત કરી રહ્યા છે. દરેક વિદ્યાર્થીએ ધ્યાન આપવું. અત્યારે ઘરે બેસીને તમે આ ચેપ્ટરને લર્ન કરજો અને જે પ્રશ્નો આવતા હોય એ પ્રશ્નોની તૈયારી કરવાની છે. તો સૌપ્રથમ આપણે લેખકનો પરિચય મેળવી લઈએ. તો જન્મ 6-10-1936 અને અવસાન 28-3-2010. નવલકથાકાર, વાર્તાકાર, નિબંધકાર અને ચિત્રકાર જોસેફ ઇગ્નાસ મેકવાન નો જન્મ ખેડા જિલ્લાના તણોદ ગામમાં થયો. ઘણીવાર આપણને તણોદ ગામ કે જિલ્લો પૂછાઈ જાય છે એટલે અંડરલાઈન કરવું. તમે બેઠા બેઠા પુસ્તક જે છે એમાં પણ અંડરલાઈન કરતા જજો. આણંદ પાસેનું ઓડ ગામનું વતન હતું. 1960 પછી લખાતા કેટલાક પ્રયોગશીલ નવસર્જનોમાં પણ એમનું નામ મોખરે છે. પછાત અને પ્રજાજીવનની સંવેદના વેદના એમની કલા દ્રષ્ટિએ ઘણું બધું આપણને સાહિત્યમાં જોવા મળે છે. અને ખાસ કરીને જે પ્રકૃતિ અને ગ્રામ્ય જીવનનો પરિવેશ સાથે પ્રકૃતિનો પ્રેમ એમની રચનાઓમાં આપણને હંમેશા જોવા મળતો હોય છે. કલા સાહિત્ય રશ્મિથી સજીવન પ્રતિભા એવા જોસેફ મેકવાન સર્જક તરીકે વિશેષ નોંધપાત્ર રહ્યા છે. એમની કેટલીક કૃતિઓ અહીંયા આપેલી છે. કૃતિઓ આપણે જોઈ શકીએ છીએ. આંગળિયાત, લક્ષ્મણની, અગ્નિ પરીક્ષા, મારી પરણેતર, બીજ, ત્રીજનો ત્રેદ, દરિયો સફળ નવલકથાઓમાં છે. વ્યથાના વ્યતિક, વહાલા વખલા, પ્રીત, પ્રમાણી, જન્મેલા, પગલે પગલે, મારી બિલ્લુ, વ્યતીતની વાટે વગેરે તેમના નોંધપાત્ર આ ચરિત્ર ગ્રંથો, નિબંધો સંગ્રહ છે. સાધનોની આરાધના જેવા વાર્તા સંગ્રહ તેમજ પુસ્તકો અને તેમની પાસેથી મળી આવેલા તેમના નામના અનેક વિવેચન ગ્રંથો પણ છે. ભારતીય સાહિત્ય અકાદમી એવોર્ડ, દર્શક એવોર્ડ તેમજ કનૈયાલાલ માણેકલાલ મુનશી સુવર્ણચંદ્રક વગેરેથી તેમની સર્જક પ્રતિભા પણ પોખાઈ છે. તો આ હતા આપણા લેખક જોસેફ મેકવાન. એમની કૃતિઓ અને ખાસ કરીને ભારતીય સાહિત્ય એવોર્ડ, દર્શક એવોર્ડ અને કનૈયાલાલ માણેકલાલ મુનશી સુવર્ણચંદ્રક એ ઘણીવાર આવે છે, તો અંડરલાઈન કરવું. તો આપણે ચરિત્ર નિબંધની થોડીક ટૂંકમાં માહિતી લઈ લઈએ. તો મનુષ્યના દેશ નહીં પરંતુ તેના મનને બદલવાની આપણે વાત કરવામાં આવી છે કે માણસ કપડાથી ગમે તેવો સારો દેખાતો હોય પણ મન અને કર્મથી સારો હોવો જોઈએ તો એનું વ્યક્તિત્વ સારું કહેવાય. આપણે ગાંધીજીનું ઉદાહરણ લઈ શકીએ કે મહાન શા માટે હતા? તો એક સાદું જીવન અને પહેરવા માટે ફક્ત એક ધોતી અને શરીર પર કંઈ નહીં, પણ એના ગુણ અને કર્મ એ બતાવવામાં આવ્યા હતા. પૂજા મેજરની આખી જિંદગી આવી જીવન પરિવર્તનગામી અને શ્રદ્ધામાંથી જે નોકરી મિલિટરીમાં એક સલ્વેશન અમલદાર તરીકેની નોકરી કરીને જ્યારે પાછો ફરે છે ત્યારે ઘરમાં ફક્ત એક ડોશીમાં અને પોતે અને એમના મોટાભાઈ એવા કાકા ભવન કાકા જ્યારે આવે છે ત્યારે ગામ લોકોને એમ કે ભાઈ ફોજમાં નોકરી કરી છે તો ઘણો બધો સામાન, ઘણા બધા પૈસાઓ લઈને આવશે, પણ એ કશું લાવતો નથી. અને જ્યારે પૂછવામાં આવે ત્યારે કહે છે કે માણસને જોઈએ કેટલું? ખાવા માટે 2 સમયનું ભોજન અને શરીર ઢાંકવા માટે 2 વસ્ત્ર. અને પછી ગામમાં જે પ્રમાણે જુએ છે બાળકો અને ગામમાં પાદરમાં જે લોકો ગરમીથી ત્રસ્ત અને ઉનાળામાં જ્યારે જાય છે અને વૃક્ષો ન હોવાને કારણે એને મનમાં થાય છે કે અહીંયા હું વૃક્ષો વાવું અને જેથી કરીને મુસાફરો અને બીજા લોકોને અહીંયા ઠંડક અને આશરો અને છાંયડો મળે. પણ આવો સારા વિચારવાળા પૂજાની જે લગ્ની સાચી હતી, પરંતુ જે ગામના સરપંચ એ પાદરમાં આ આંબાઓ જ્યારે વાવે છે ત્યારે એ જોઈને એ ઈર્ષા થાય છે અને એના ઉપર આરોપ લગાવવામાં આવે છે કે તું સરકારી જમીન ઉપર આ આંબાઓ રોપી અને જમીન પચાવી પાડવા માંગે છે. અને પછી એ આંબાઓને ગામ લોકો જતા આવતા અને નષ્ટ કરે છે, છતાં પણ એ પૂજા
મેજર હિંમત હારતો નથી અને અંત સુધી પોતાના ખર્ચે એ આંબાઓની માવજત માટે ચોકીદારી માટે પણ માણસને રાખે છે, પોતે પણ એને પાણી પાય છે, બધું કરે છે. અને છેવટે જે ડોશીમાનું મૃત્યુમાં ઘણા પૈસા ખર્ચ્યા પછી એ જ જીવનમાં વૃક્ષો જેના માટે પુત્ર સમાન રહ્યા હોય છે અને અંત સુધી એ આ વૃક્ષોને પાડવા માટે ખડે પગે હાજર રહે છે. અને અંતે 62 આંબાઓમાંથી ફક્ત જે 2 કે 3 આંબાઓ જ બચે છે, છતાં પણ એ પૂજા મેજરની જે લગ્ની છે આ શીર્ષકને સાર્થક કરે છે. તો આ હતી પૂજા મેજરની લગ્ની વિશેની જે ચરિત્ર નિબંધ છે એની ટૂંકમાં માહિતી. હવે આપણે વાંચન સાથે એની માહિતી મેળવીશું કે વેશ બદલીએ શું થયું, પણ મન બદલવા જોઈએ. નામ બદલીએ શું થયું, ભાઈ કામ બદલવા જોઈએ. કે વેશ ગમે એવા સારા ધારણ કરો પણ મન ચોખ્ખું ન હોય તો વેશનો કોઈ મતલબ રહેતો નથી. નામ ગમે તેવા સારા હોય પણ કામ એ પ્રમાણે ન હોય તો એ આપણને યોગ્ય ગણાતું નથી. ઉલટફેર આ કડી ગાવનાર પૂજો મેજર સલ્વેશન આર્મીનો અમલદાર આખી જિંદગી એ સેવામાં ગાળી. નિવૃત્ત થઈ ગામમાં આવ્યો ત્યારે કપડાની એક પેટી, કાપાજોગ વાંસળો, એટલો જ સામાન જોઈ જોનારાનો અચંબો થયો. કોઈ કે પૂછ્યું ખરું, મેજર કાકા સામાનનું ગાડું પાછળ આવે છે, અંડરલાઈન કરજો. જ્યારે પણ આવા વાક્ય હોય ત્યારે અંડરલાઈન કરવું. કારણ કે એમાં ઘણીવાર જે આપણા પ્રત્યય, સંયોજક અને નામયોગી એ પ્રશ્નો પણ આવે છે, એટલે એ અંડરલાઈન કરવું. અલ્યા ભાઈ, આ જ સામાન અમારે 2 માણસને કેટલું જોઈએ? લાજ કાઢવા લંકોટી ને શરીર ઢાંકવા કલેડી. આ મૂકણું હસી પડી અને સાચો જવાબ સાંભળનારા અચંબો થઈ જતો કે ભાઈ આટલું કમાયો તો પૈસા ક્યાં નાખ્યા? અમે જોયેલું ગામમાં મિશન વાળો માસ્તર ગાડું સામાન લઈને આવતો હોય અને જ્યારે બદલી થાય ત્યારે 1.5 ગણો સામાન લઈ જાય. આપણે કહે ને, જે સરકારી ટીચરો હોય અથવા તો ગામમાં સરકારી અફસરો હોય, જ્યારે આવે ત્યારે સામાન્ય વસ્તુ લઈને આવતા હોય, પણ રિટાયર થાય ત્યારે લાખો રૂપિયા અને સામાન, જે એક ગાડું હોય તો 2 કે 3 ગાડાઓ ભરાઈ જતા. પણ અહીંયા તો પૂજા મેજરની સાવ ટચ ઘરવખરી જોઈ. ઘરવખરી એટલે કે ઘરનો સામાન. એને વિચારનાને લાગ્યું કે માણસમાં કંઈ માલ નથી, જિંદગી આખી ફોકટ ખર્ચી, હવે ખબર પડશે કેટલા વિશે સો થાય. કે આખું જીવન તો એને ફોજમાં જ કાઢ્યું. ત્યાં તો ભાઈ જે ફોજ હોય એ જ બધું આપે. અહીંયા તો આપણે જાતે કમાવું, જાતે કરવું પડે. લાઇટ બિલ હોય, ઘરનું, આ તે કરિયાણું, બીજી બધી સુવિધાઓ. જ્યારે ફોજમાં ફક્ત દેશની સેવા ને બીજું બધું તો એ ફોજ આપે. પણ હવે એને ખબર પડશે કે આ જીવન સહેલું નથી, કે કેટલા વિશે સો થાય. પણ મેજર કાકાને તો એવું કાંઈ નહીં. એ તો મૂકવાવાળા 2 જણને ચાલ્યા સીધા પોતાની પડખે અને મુક્તિ ફોજના મંદિરની અડોઅડ એમનું પડ્યું એટલે કે જૂનું ઘર, વર્ષો બંધ પડી રહેલું. અને આવવાના થયા એટલે ભવાન કાકા એને લીપીને બધું સરખું કરાવી નાખ્યું, જેથી કરીને પૂજા મેજરને થોડીક સગવડો થાય. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા સુધી આ અભ્યાસ કરીશું અને પછી આગળ વધીશું. તો એ વાંચન કરજો અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ વધીશું. ને હોમવર્કમાં તમારે આજે ચેપ્ટર આપણે ચલાવ્યું છે એનું વાંચન કરવું, અધ્યયન કરવું અને જે કઠિન મિનિંગ આવે છે એ તમારે લખી લેવા. આભાર.